નંદાલય છે પ્રભુ કેવી સુંદર સુંદર મજાની લીલા કરે છે. ઘડી આમ જાય, ઘડી આમ જાય, ઘડી આમ જાય. આ ખાલી એટલું મનમાં વિચારો કરવાના સવારમાં. એ વાલો ઘુટુરન ઘુટુરન ચાલે, એ વાલો ઘુટુરન ઘુટુરન ચાલે, એ વાલા ઘુટુરન ઘુટુરન ચાલે. કર્મમંતમ નિયુક્તા સુનિર્મમં સ્વયં નદી. આ યશોદાજી કરે છે સવારમાં જાગી દધી મંથન કરે છે અને એ દધી મંથન કરતા કરતા યાની યાની ગીતાની પરમાત્માનું નામ ભગવાનનું નામ ભેગું શરૂ છે. આ ઇમેજ કહેવાય, આ ફીલ કહેવાય. ભગવાનને ફીલ કરો, ખાલી ભગવાનને ફીલ જ કરવાના. એ યુભા પડી જાય રે, એવું વાય રે, પડી પડી જાય રે, એ યુભા એ યુભા રે, પડી પડી જાય રે, એવું વાય રે, પડી પડી જાય રે. મહાપ્રભુજી કહે છે, મહાપ્રભુજી શું કરે છે કે તું પ્રારંભ કર દે. અને પ્રારંભ શેનાથી કરવાનો? કૃષ્ણ સેવા સદા કાર્યા. જો કૃષ્ણ તારી સેવા બની જશે, જો કૃષ્ણ મારી તમારી સેવા બની જશે, જો કૃષ્ણ મારા તમારા જીવનમાં આવી જશે, જો કૃષ્ણ મારી તમારી આદત બની જશે, તો એનું પરિણામ શું આવશે? માનસી પરામતા. આ શ્રી મહાપ્રભુજી વચન આપે કે માનસીસા પરામતા, તું એને હરેક જગ્યાએ અનુભવી શકીશ. હરેક જગ્યાએ તું જ્યાં હશે ત્યાં તું પરમાત્માનો અનુભવ કરી શકીશ. પણ વાત છે કૃષ્ણ સેવા સદા કાર્ય. પહેલા એના મય બનવું, પહેલા એની સાથે કનેક્ટ થવું, પહેલા એની સાથે જોડાવવું. આ ફર્સ્ટ, આ પહેલી પ્રાયોરિટી છે કે પહેલા એક વખત એની સાથે જોડાઈ જાઓ, પછી તમે જ્યાં હશો ત્યાં એ હશે. એ બધી જ જગ્યાએ તમે હશો વાલા તો એ પણ હશે. એટલે ખાલી એને ખાલી શાબ્દિક રીતે પહેલા તો વિચારોની અંદર લઈ આવો.